ત્યારબાદ હવે આવી 14 અને 14ના દિવસે કન્યાની છઠ્ઠી છે, ભગવાનની છઠ્ઠી છે એટલે વિધાતા લેખ લખવા આવે, એ લેખની અંદર મેખ મારવા માટે આવે છે. માસી પૂતના કંસની મોકલેલી એક દાસી છે, રાક્ષસી. આ માસી પૂતના છે, અવિદ્યાનું પ્રતીક છે. આધ્યાત્મિક અર્થમાં જીવનમાં અવિદ્યા બહુ આવે. ભગવાન કહે છે સૌપ્રથમ અવિદ્યાનો નાશ કરો. અવિદ્યાનો નાશ કરશો એટલે પછી બીજા અસુરો તમારા જીવનમાં નહીં પ્રવેશે. રૂપરૂપનો શણગાર સજી, રૂપરૂપનો અંબાર બની અને અવિદ્યા ગોકુળમાં આવી છે. પૂતના આવી છે. પૂતના બાલ ઘાતીની, એ પૂતના બાલ ઘાતીની. જ્યારે નંદ બાબા કંસને એનું વર્ષનું જે આપણે રવિ આવે ભરવા ગયા છે, અને એ સમય પાછળથી અહીંયા પૂતના આવી, અને એ પૂતના નંદ બાબાના ઘરે આવે છે. નંદ બાબાના ઘરે આવી યશોદા પાસે બેઠા છે. યશોદા વિચાર કરે છે આ મહેમાનને મેં કોઈ દી જોયા નહીં, આ કોઈ દી ગોકુળમાં આ ગોપીને જોઈ નથી, આ વળી નવતર આવી ક્યાંથી? એટલે ભગવાન ત્યારે બરાબર યશોદાની ગોદમાં સૂતા હતા. એટલે ભગવાન કહે છે માં, ઈ તારા મહેમાન નથી, ઈ મહેમાન મારા છે. તારા મહેમાન નથી, ઈ મહેમાન મારા છે. પણ માં યશોદા વિચાર કરે છે જ્યારથી લાલાનો જન્મ થયો છે ત્યારથી જાણીતા અને અજાણ્યા ઘણા લોકો આવ્યા છે. બેન આવો બેસો, બેહાડ્યા. થોડીક વાર થઈ એટલે યશોદા મીઠાઈ લેવા માટે જ્યારે રસોડામાં જાય છે એટલે એ લાલાને માંગ્યું છે મને રમાડવા આપશો. લાલાને અવિદ્યાના હાથમાં આપ્યો, કારણ રૂપરૂપનો અંબાર છે. આજ રૂપની અંદર યશોદા મોહી ગયા. યશોદા જ્યારે રૂપની અંદર મોહ્યા છે એ સમયે યશોદા ગયા અને પૂતનાએ પોતાના ગોદની અંદર બાલકૃષ્ણને લઈ સાડીનો છેડો ઓઢાડી અને પૂતના પોતે ભગવાનને ઝેર પીવડાવવા માટે આવી છે. કાલકૂટ નામનું વિષ લગાડી અને ઈ આવી છે. કાલકૂટ નામનું જે વિષ છે એ વિષ લગાડીને આવી છે. ભગવાનને વિષપાન કરાવે. ભગવાને વિષપાન કર્યું. ત્યાર પછી ભગવાને એનું રક્તપાન કર્યું. અને જ્યારે એના મૂળ તત્વમાં જ્યારે ભગવાન એનો પ્રાણ ખેંચે છે ત્યારે મૂળ જ્યારે પ્રાણ ખેંચાવા લાગ્યો અને એ ખેંચાવાને લઈ અને પૂતના મૂળ રૂપમાં આવી અને આકાશ માર્ગમાં ઉડી અને ભગવાનને કહે છે છોડી દે, છોડી દે, છોડી દે મને. ભગવાન કહે છે પૂતના, હું તને હવે ન છોડી શકું, કારણ મારો નિયમ છે કે હું કોઈની પાસે ન જાઉં, પણ જે લોકો સામેથી મારી પાસે આવે અને હું એનો એકવાર હાથ ઝાલું પછી જિંદગીભર કોઈ દી એનો હાથ મૂકું નહીં. આ મારો નિયમ છે. ભગવાન કોઈ દી ન છોડે સાહેબ, મારો નિયમ છે. જેટલા લોકો મારી પાસે આવે ને એને હું કોઈ દી ડૂબવા ન દઉં. મથુરા વૃંદાવનનો એક પ્રસંગ છે, ગોકુળ અને વૃંદાવનનો. ભગવાન થોડા મોટા થયા ને એટલે માં એક વખતના સમયે યશોદા ભગવાન કૃષ્ણને લઈ અને યમુનાના કિનારે ગયા છે. ભગવાન યમુનાના કિનારે ગયા છે. માં ઉપરવાસમાં બેસી અને એક પાંદડાઓના એ પડિયાની અંદર દીવા પ્રગટાવી અને યમુનાના જળની અંદર વહેતા મૂકે છે. ભગવાન ગોઠણસમાં પાણીમાં ઊભા છે. એટલે જેટલા દીવડાઓ માં ઉપરમાંથી મૂકે એ પાણીના હલેસા દ્વારા આવી રહ્યા છે. એ આવી રહ્યા જેટલા દીવડાઓ ભગવાનની નજીક આવે ને એ દીવડાઓ ભગવાન લઈ દોડી અને વળી પાછા કિનારે મૂકીએ, વળી પાછા ગોઠણસમાં પાણીમાં ઊભા રહી જાય. આવા ઘણા દીવડા બહાર કાઢી નાખ્યા. એટલે માં યશોદા જોઈ ગયા એટલે કે છે એ લલ્લા, શું કરે છે તું? આ દીવડાઓને કેમ બહાર કાઢે છે? અને ત્યારે ભગવાન બોલ્યા છે માં, હું દીવડાઓને લેવા નથી જતો. તો એ કે છે હું ગોઠણસમાં પાણીમાં ઉભો ને ત્યાં દીવડાઓ મારી પાસે આવે છે અને મારી પાસે આવે છે એટલાને હું કિનારે મૂકી આવું, એને ન ડૂબવા દઉં. ભગવાને શું કહ્યું? હું દીવડાઓ પાસે નથી જતો, દીવડા મારી પાસે આવે છે એટલે હું એને કિનારે મૂકી આવું છું. આ કહેવાનો મહાપુરુષનો અર્થ છે. ભગવાન એમ મર્મમાં કહે છે કે જે જીવડાઓ મારી પાસે આવે ને એ જીવડાને આ ભવસાગરની અંદર હું ડૂબવા ન દઉં, એને હું પાર કરી દઉં, એને હું મોક્ષ આપી દઉં, મુક્તિ આપી દઉં, જે મારી પાસે આવે. અને આમ પણ ભગવાને પુષ્ટિ સંપ્રદાયમાં એક કથા છે કે ભગવાને શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજને એક વચન આપ્યું છે. શ્રાવણ મહિનાની પવિત્ર એકાદશીના દિવસે ભગવાને વચન આપ્યું કે હે વલ્લભાચાર્ય મહારાજ, જે લોકો આ જગતનો જે જીવાત્મા મારો બ્રહ્મસમન લેશે, જે મારી ભક્તિ કરશે, જે જીવાત્મા મારી પાસે આવશે એ જીવાત્માને હું પકડીશ અને પકડ્યા પછી જિંદગી ભર કોઈ દી નહીં છોડું. આ વચન હું તમને આપું. શ્રાવણ મહિનાની પવિત્ર એકાદશીના દિવસે એને વચન આપ્યું છે. પવિત્ર એકાદશી એટલે પૂતનાને ભગવાન કહે છે પૂતના, હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો અને મારો નિયમ છે કે મારી પાસે આવેલાને હું પકડું નહીં અને પકડું પછી જિંદગી ભર છોડું નહીં.
એટલે હવે હું તને ન છોડી શકું. અને અંતે પૂતનાને મારી છે અને પૂતના મૃત્યુ પામી, પ્રાણ ખેંચાઈ ગયો, મહાકાય શરીર સાથે એ જંગલના માર્ગોમાં પડી છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા અને ભગવાન બાલકૃષ્ણ પૂતનાના શરીર ઉપર રમે છે. યશોદા બહાર આવ્યા, પૂતનાને ન જોઈ, સ્ત્રી ન જોઈ, બાળકને ન જોયું. એકદમ દોડતા દોડતા જંગલના માર્ગોમાં બધા લોકો નીકળી ગયા અને ત્યાં આગળ ભગવાન મળ્યા છે. ભગવાનને લઈ પોતાની છાતીએ લગાડી અને માએ ચુંબન કર્યા છે. ભગવાન ઉપરથી ઘાત ગઈ. ધીમે ધીમે સમય વ્યતીત થયો. ભગવાને પૂતનાને મારી. ભગવાન કહે છે અવિદ્યાને પેલા મારજો, અવિદ્યા જીવનમાં આવશે, અવિદ્યાને મારવી. વળી સમય પસાર થયો. ભગવાન હવે મોટા થયા અને થોડુંક પડખું ફરતા શીખ્યા. બાળક એની જાતે પડખું ફરતા શીખે ને એટલે માને આનંદ થાય કે મારો છોકરો મોટો થઈ ગયો. અહીંયા એ જ થયું. ભગવાન મોટા થયા અને ભગવાન પડખું ફરતા શીખ્યા. અને એ સમયે નંદ બાબાએ આખા ગોકુળને ધુવાડા બંધ જમવાનું આપ્યું છે. આખા ગોકુળને ધુવાડા બંધ જમવા આપ્યું. અને એ સમયે બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણો ભગવાન બાલકૃષ્ણ એના નાના સ્વરૂપને લઈ ત્રાંબાના પાત્રમાં પધરાવી અને ભગવાન ઉપર અભિષેક કરે છે. યમુના જળનો અભિષેક કરે છે. ભગવાનને શૃંગાર કરે છે. કેટલા લોકો ભગવાન પેલા મને એ કહો, આમાંથી કેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજે છે આવું નાનું સ્વરૂપ? હવે સાચું બોલજો, કેટલા લોકો રોજ સ્નાન કરાવો છો? છોકરાઓને રાખો ને એમ ભગવાનને રાખવા પડે તો રે. કારણ કે ભગવાન નાના બાળકનું જે શરીર હોય ને એના કરતા પણ બહુ કોમળ હોય. એટલે ભગવાનની સેવા કરો ત્યારે બધાને મારે એક પ્રાર્થના કરવી છે, જ્યારે ભગવાનની સેવા કરો ને ત્યારે ખૂબ ધ્યાન રાખજો, ખૂબ સાવચેત રહેજો. બાળકની માં બનીને ભગવાનની પૂજા કરજો સાહેબ. બહુ સુંદર યાદ મને આપી દીધી યાદ. જેમ એક માં પોતાના બાળકને કેમ સાચવે, નાનું બાળક હોય 2-5 દિવસનું, 1 મહિનાનું, અને કેમ સ્નાન કરાવે ને એની કરતા વિશેષ રાખજો ભગવાનને. કારણ બાળકના શરીર કરતા પણ ભગવાનનું શરીર વધારે કોમળ છે. અમુક ને હું પૂજા કરતા જોઈ ગયો છું ને ત્યારથી મને એમ થઈ ગયું આ પૂજા નો કર થારા. હું યજ્ઞ કરાવવા ગયો ને તો એને કીધું ભગવાન ઉપર પંચામૃત પધરાવો. તો પંચામૃતમાં તો દહીં, દૂધ, ઘી, મધ, સાકર બધું ભેગું હોય. એટલે મધ અને ઘી ને સાકર ભેગા થાય એટલે થોડું ચીકણું બને. એટલે ચમચી ભરીને આમ ભગવાન ઉપર કરી, પણ એમાંથી પેલું મધ ની કઈ નીચે પડ્યું નહીં. એટલે ભગવાનના માથામાં ઠપકારી આમ એને. ભગવાનને કોઈ દિવસ કોઈ પાત્ર અડી ન જાય. તમે નાવા બેહો ત્યારે ડબલા ખખડાવો માથામાં. ભગવાનને દૂરથી ભગવાનને સ્નાન કરાવો, ભગવાનને કષ્ટ ન પડે. ભગવાનને યમુના જળથી સ્નાન કરાવ્યું. જ્યારે ભગવાનને એમ કીધું ને કે લ્યો ભગવાનને લૂછી નાખો, ભગવાનને કોરા કરો, તો એને ઉપાડીને સીધા પેલા ઊંધા કર્યા, નીતા રહ્યા આમ. તારી ભલી થાય. ભગવાનને બહુ ભાવથી, ઈશ્વરને ભાવ અર્પણ કરજો. રોજના માટે ભગવાનને નિત્ય સ્નાન કરાવજો, ઠાકોરજીની નિત્ય શૃંગાર કરજો. અને હું એક ભરોસા સાથે કહું સાહેબ તમને કે તમે ઠાકોરજીના મૂર્તિને માત્ર શણગાર કરો, ઠાકોરજી તમારી આખી જિંદગીને શણગારી દેશે સાહેબ. તમે ઠાકોરજીની સેવા કરો, ઠાકોરજી તમને આખા શણગારી દેશે, તમારી જિંદગીને 4 ચાંદ લગાવી દેશે. ભગવાનમાં મન લગાડો, ભગવાનમાં તમારો જીવ પૂરવો. દિવાળીએ તમારા કપડા લેવાની જયારે ઈચ્છા થાય ને ત્યારે પેલા ઠાકોરજીના કપડા લેવા. નકર આપણને 2 વર્ષ દીદી યાદ આવે, લે ત્યાં ગયા હતા ને તોય ભૂલી જાય. ઠાકોરજી માટે પહેલા શૃંગાર લેવો, પછી આપણા માટે. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ તમે લ્યો એ ઠાકોરજીને અર્પણ કર્યા વગર જો તમારા જીવનમાં હશે તો એ વસ્તુ તમારા જીવનમાં કોઈ આનંદ નહીં આપે સાહેબ. કોઈ પણ વસ્તુ તમારી હોય એ ઠાકોરજીને પહેલા સમર્પિત કરો, ઠાકોરજીને અર્પણ કરો, ભગવાનની પૂજા કરો. પૂજા 3 પ્રકારની છે, માનસી, વિતજા, તનુજા અને માનસી. વિત કેતા પૈસો. કોઈ માણસ પૈસાથી સેવા કરી શકે. ઠાકોરજી કોના છે? કોના ઠાકોરજી છે? હાથ તો કરો. કોના છે? ક્યાં નહીં, કોના છે કહું છું. આ મંદિરમાં છે ઠાકોરજી કોના છે? જેના હોય ના હાથ તો કરો. કઈ વાંધો નહીં, એ બાને કે જેને જે સેવા કરતા ને કેજો ઠાકોરજીને આખું આપે. હા, નેત્ર લગાડવાનું કેજો, નેત્ર લગાડજો ઠાકોરજીને. નકર બિચારો તમારી સામું જોઈ જ નહીં અગે. ઠાકોરજીની સેવા કરજો, ઈશ્વરની સેવા કરજો, એનો શૃંગાર રચજો. વધીને 5 મિનિટ થશે. કોઈ માણસ પૈસાથી સેવા કરી શકે, પૈસો ભગવાન આપ્યો હોય તો એનાથી સેવા થાય. કોઈ માણસ તનુજા સેવા કરે અને કોઈ માણસ માનસી સેવા કરે. શૃંગારને રસ જો સાહેબ. અને હું ચોક્કસપણે કહું કે અહીંયા શૃંગારનો રસ્યો કોઈ દેવ હોય તો ભગવાન કૃષ્ણ. તમે રોજ આજ 5મો દિવસ છે, મારા ઠાકોરજીને જોતા હશો કદાચ, જેને જેને દર્શન કર્યા છે ને ખબર હશે. 5 દિવસ થયા તમે ક્યારે એના ગળામાં એકને એક માળા જોઈ, તમે એકનો એક મુગટ જોયો, એકના એકના વાઘા જોયા. આપણી એક બેગ થાય ને તો એક બેગ અમારી એની થાય છે, વરાજાની. હા, એક થેલો એનો છે કપડાનો.
એ રૂપને નિહાળા કરીએ એવી ઈચ્છા થાય, જોયા કરીએ. ઠાકોરજીનો શૃંગાર છે. ભગવાનને તિલક કરજો, ભગવાનને કાનમાં કુંડળ પહેરાવજો, એને માળાઓ પહેરાવજો. અને પછી એ કનૈયો તમારી સામું જોશો ને, તમે એની સામું જોશો ને, એટલે તમે તમારા નહીં રહો સાહેબ, તમે કૃષ્ણના બની જાશો, તમે દીવાના બની જાશો કૃષ્ણના. ભગવાનની આંખોમાં આંખો નાખીને વાત કરી શકશો. અને ભગવાનની હારે આંખ મળે ને પછી બીજું કઈ ન થાય. એક સુફી સંતની એક ગઝલની એક પંક્તિ છે, બહુ મને યાદ નથી પણ બહુ એક પંક્તિ મને યાદ છે કે ભગવાનની હારે તમારી આંખ મળે શું થાય? તો કવિ લખે છે, जब आंख मिली दिल दे बैठे वो हमारे हम उनके हो बैठे. जब आंख मिली दिल दे बैठे वो हमारे हम उनके हो बैठे. એક વખત કૃષ્ણની આંખો મળી જાય ને એટલે પછી તમે તમારા ન રહ્યો સાહેબ, તમે કૃષ્ણ બની જાઓ, પાગલ બની જાઓ. ભગવાનને શણગાર કરજો. 2-5 મિનિટ થશે, એકાદું શ્લોક, એકાદું સ્તોત્ર ગાજો. સારું લાગે તો સવારમાં ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરજો. તમારા ઘરની અંદર ખૂબ આનંદનો અહેસાસ થશે. જેમ એક માં પોતાના દીકરાનું ધ્યાન રાખે એમ ભગવાનનું ધ્યાન રાખજો. પુષ્ટિ સંપ્રદાય તો સાહેબ કેટલો પ્યારો સંપ્રદાય છે, બહુ ગમે મને. હવેલી સંપ્રદાય મને બહુ ગમે છે. કેટલો ભાવ હોય ને ભગવાન પ્રત્યે. મુખિયાજી હોય ને એ યશોદાનું સ્વરૂપ છે. સંપ્રદાય એટલા માટે મને ગમે છે કે વિવેક સભર છે, વિવેકથી ભરેલો છે. તમે જુઓ, આપણે ભગવાન માટે પેલો પુષ્પનો હાર લઈએ એટલે આપણે શું કહીએ? અમે ભગવાન માટે હાર લેવા છે. જ્યારે હવેલી સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાય કહેશે અમે ભગવાનને માલાજી ધરાવ્યા છે, માલાજી. આપણે ભગવાનને પાણીનો પ્યાલો આપી એટલે શું કહી? ભગવાનને જળ આપ્યું. પુષ્ટિ સંપ્રદાય કહે અમે ભગવાનને જારીજી આપ્યા છે, જારીજી અર્પણ કર્યા છે. માલાજી, જારીજી, મુખિયાજી, તકિયાજી, ગાદીજી, હા બધાની વાહે જી લગાડે છે. શું કામે? વિવેકથી ભરેલો એક સંપ્રદાય છે, વિવેક સભર સંપ્રદાય. અરે તમે એને ક્યાં કરો છો? આ તકિયાના એને તો ઠીક વાત છે, પણ કેટલા લોકો નાથ દ્વારા ગયા? નાથ દ્વારાની એક ખાસિયત તમને ખબર છે? નાથ દ્વારમાં તમે દર્શન કરવા જાવ એટલે શું થાય ને? બીજા મંદિરમાં કઈ નથી થતું. આ તમને કહી દઉં, આવું બીજા મંદિરમાં કઈ નથી કરતા, નાથ દ્વારા કરે છે. હવે કયો, નાથ દ્વારા તમે ગયા છો, બીજા મંદિરોમાં તમે દર્શન કરવા ગયા છો, પણ નાથ દ્વારા તમે જે ગયા અને તમને ન્યા જે મળ્યું ને એવું નહીં મળ્યું. તમે દર્શન કરો ને એટલે ત્યાં 2 જણા ઉભા હોય બાજુમાં, મોરપીંછની હાવરણીઓ રાખી અને તમારા માથામાં મારે. આને શું કહો તમે? ઝાપટિયાજી. મારે એને તમે જી કહો છો સાહેબ. આટલો સંપ્રદાય વિવેક સભર બેડ્યો છે, એને ઝાપટિયાજી કીધા છે. બીજે કઈ તમને આમ ઝાપટે નહીં, બીજે તો હોરી નાખે. આના દર્શન કરો અહીંયા આમ હોય, આના દર્શન કરો આનું આમ હોય. ઝાપટિયાજી છે. ભગવાનની સેવા કરજો, ભગવાનની નિત પૂજા કરજો. અને સેવા કરો ને એમાં મારી આપ સૌને પ્રાર્થના છે, કોઈ દી લોભ ન કરતા. અને ભગવાનની પૂજામાં કોઈ દી લોભ ન કરતા. એક જણો માનસી પૂજા કરતો હતો, ભગવાનની માનસી પૂજા એટલે કઈ ધરવાનું તો હોય નહીં, ખાલી મૂર્તિની સામે બેસી જવાનું અને મનથી બધું ધરવાનું. ભગવાનને 56 ભોગ ધરે, ભગવાનને સોનાના ઘરેણા પહેરાવે, ભગવાનને નિત નવા શૃંગાર કરે, ભગવાનને 56 ભોગની હારે વળી એક આખો પ્યાલો ભરી ભગવાનને દૂધ આપે. એમાં એક વખતના સમયે હું થયું લોભિયાને, તે લોભિયો દૂધમાંથી ખાંડ મીંડો કાઢવા. ભગવાનને હાથ પકડ્યો, એલા નાખી નથી ને કાઢશો હેનો? કઈ આપવું નથી ને. જિંદગીમાં આપ સૌને મારી એક પ્રાર્થના છે, બને ત્યાં સુધી જિંદગીમાં કરકસર કરજો, પણ કોઈ દી લોભ ન કરતા. જિંદગીમાં જીવનમાં કરકસર જરૂર કરો, પણ લોભ ન કરો કોઈ દિવસ. અને લોભ કરે એનું ધન પછી ઘણા તો ખાવામાં લોભ કરે. હા, ખાવામાં લોભ કરે. હમણાં એક દિવસ 2-3 બહેનો ભેગા થયા અને એ વાતો કરતા હતા, હું બરાબર નથી એમ નીકળ્યો. એટલે હું એની વાતોમાં જરાક આમ લોભ, આ બધી મોંઘવારીની વાતો સાંભળી જો ને, હું આમ હંતાઈને ઉભો રહી ગયો. મેં કીધું હવે આ મોંઘવારી ક્યાં પૂગે છે? એટલે
બેન આ બધા અંદર અંદર વાતો કરતા હતા. તે વાતોમાં મોંઘવારીમાં આવ્યા ને ખાવા પીવાની વાતો પર આવી ગયા. અરે હમણાં તો કેટલું મોંઘું બધું થઈ ગયું, કેમ ખાવું? શાક કેટલું મોંઘું, છાશ દૂધ કેટલા મોંઘા. અરે ઘીનું તો નામ જ નથી લેવાતું કે 800 રૂપિયાનું કિલો થઈ ગયું. અને 800 રૂપિયાનું કિલો લેવામાં હવે કેટલા બટેટા આવે એ નક્કી નહીં, કેટલું ડાલડા ભેલવું એ નક્કી નહીં. કેમ? પણ તોય શું થાય, મહિને ને મહિને 500 ગ્રામ ઘી જોઈ જાય બેન અમારે તો. ઓહો, બીજા બેન ઉભા હતા ને કે તમારે 500 ગ્રામ ઘી ખાઈ જાવ મહિને. એટલું આશ્ચર્યચકિત આમ પૂછ્યું ને પ્રશ્નાર્થ. તે ઓલી જે બેન 500 ગ્રામ ઘી ખાતા હતા ને એને પૂછ્યું અમે 500 ખાઈએ છીએ, તમને નવાઈ લાગે છે, તમે કેટલું ખાવ છો? એ કે અમારે મહિને 250 જોઈએ. કે હવે આને મહિને 250 જોઈએ. આ બે ની વાતો સાંભળીને ત્રીજા બેન ઉભા હતા, એને તો હાવ ઘટસ્ફોટ જ કરી દો, મોટો વિસ્ફોટ કર્યો. તમે 500 ખાઓ, તમે 250 ખાઓ, બહુ ખાઓ તમે તો. એ કે કેમ? એ કે અમે 500 ખાઈ 250 ખાઈ તોય વધારે લાગે, તમે કેટલું ખાવ? એ કે અમે 3 વર્ષથી 100 ગ્રામ લીધું, હજી હાલે છે. કે ઓલું બે એક આરે પૂછ્યું કે તમે આ 100 ગ્રામ ઘી 3 વર્ષથી લીધું છે, ખાવ છો તો હજી હાલે છે, ખાવ છો કેમ? એ કે કાચની બવણીમાં ભર્યું છે અને રોટલી ઉતરે એટલે કાચની બવણી આમનામ ફેરવી દઈ, તારી હાથ પેઢી વહી જાય તો નહીં ખૂટે. લોભિયાવનું ધન પછી જિંદગીમાં લોભ ન કરવો, ભગવાનની પૂજામાં કોઈ દી લોભ ન કરવો. કથા આવી છે તો વાત તમને કહી દઉં. આ લોભ કેટલો કરે માણસ. જો આને કોઈ દી મોંઘવારી ન નડે. એક શહેરમાં એક વણિક શેઠ હતા અને વણિક શેઠ બરાબર ભગવાનની પૂજા કરે, એને કરિયાણાનો ધંધો, અને આજુબાજુના ગામડા વાળા બધા ત્યાંથી કરિયાણું લઈ આવે. એમાં એક ગામડા વાળો ઉધાર કરિયાણું લઈ ગયો અને શેઠજીને કહેતો ગયો કે શેઠ બાપા તમે આ વારે મારી ઘરે ઉઘરાણી આવજો, તેથી હું તમને પૈસા આપી દઈશ, પણ તેની શરત મારી છે કે તમે જેદી પણ ઉઘરાણી આવો ને તેથી જમવાનું મારી ઘરે છે બપોરે. શેઠ કહે છે કઈ વાંધો નહીં. બરાબર એ ઉઘરાણીનો દિવસ આવ્યો. શેઠે સવારમાં દીવાબત્તી કરે છે. શેઠને એક નિયમ હતો કે દીવાબત્તી જ્યારે કરે ને ત્યારે દીવો પ્રગટાવે, પ્રાર્થના થઈ જાય એટલે દીવો ફૂંક મારીને ઠાર નાખે. ફૂંક મારીને દીવો ઠાર નાખે. બરાબર જે દી ઉઘરાણીએ જવાનું હતું તે દી વહેલી સવારમાં જાગ્યા છે અને મંદિરમાં દીવાબત્તી કરવા ગયા. ત્યાં મંદિરમાં દિવેટિયું હતું, પણ દિવેટીમાં દિવેલ નહોતું, એટલે મોટું દિવેટિયું, આખું દિવેટિયું ઘીનું ભર્યું, નવી માટ મૂકી અને દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી અને ઉતાવળમાં એના પત્નીને કહેતા ગયા કે સાંભળ્યું, મારી રસોઈ બનાવતા નહીં, ઉઘરાણીએ જાઉં છું, બપોરે ન્યા જમતો આવીશ. એ ભલે. શેઠ નીકળી ગયા, દીવો ઠારવાનું ભૂલી ગયા. હવે ગામ 2-3 ગાવ આઘું હતું એટલે 2 ગાવનો રસ્તો કપાઈ ગયો. હાલીને જવાનો સમય, 2 ગાવનો રસ્તો કપાઈ ગયો અને શેઠને યાદ આવ્યું, લે આજ દીવો તો નથી ઠાર્યો મેં, આજ જ નવું દિવેલ ભર્યું છે, ઘીનું આખું પડ્યું ભર્યું, ઘી વયું જાય, હવે શું કરું? એવા શેઠ મૂંઝાણા વિચાર કરે જાવું શું કરું? જો ઉઘરાણીએ જઈશ તો દિવેલ વયું જાય હાથમાંથી, અને દીવો ઠારવા જઈશ તો ઉઘરાણી વાળો એમ કે શેઠ મેં પૈસા વાપરી નાખ્યા, હવે 8 દી પછી આવજો. હવે કરવું શું? એવો મૂંઝાણો. નક્કી કર્યું એક કામ કરું, ઉઘરાણી તો બીજી વખતે 5 દી મોડી તો મોડી, પૈસા આવશે તો ખરા, હાવ તો નહીં જાય, પણ આ જો ઉઘરાણી વેદન તો ઘી ઓલું હચડું હાવ હાથમાંથી જાય. એટલે ઉઘરાણીએ જવાનું માંડી વાળ્યું અને 2-2.5 ગાવથી પાછો વળ્યો. હવે હાલીને આવવાનું એટલે બપોરનું ટાણું થઈ ગયું. બપોરના સમય બરાબર દેલીમાં આવ્યો અને આંગણામાં આવ્યો. ઓસરીમાં પત્ની બેઠા થઈ જોઈ ગયા, લે તમે કહેતા હતા ને હું નહીં આવું, મેં તમારી રસોઈ નથી બનાવી. અરે રસોઈ ન બનાવી તો કાંઈ નહીં, પણ આજ ઉતાવળમાં ઓલું દિવેલનું આખું દિવેટિયું ભર્યું છે, નવી વાટ મૂકી છે અને હું દીવો ઠારતા ભૂલી ગયો, એટલે ઉઘરાણી નહીં ગયો, અડધેથી પાછો વહી આવ્યો. હે અડધેથી પાછા આવ્યા તમે? અરે પણ દીવો ઠારવાનું ભૂલી ગયો. એની પત્ની કહે છે તમે હાવ છો, આપણા લગ્નને કેટલા વર્ષ થયા? એ કે 8 વર્ષ. એ કે તોય તમને ઓળખી નહીં કેમ? એ કે તમે ઉતાવળમાં નીકળી ગયા, હું કામ કરતા કરતા ઘરમાં ગઈ, તે મારી નજર મંદિરમાં પડી, ત્યાં દીવો ચાલુ તો મેં ફૂંક મારીને ઠાર નાખ્યો. તમે પણ મને ન ઓળખા. આ તમે 2.5 ગાવ હાલીને ગયા, 2.5 ગાવ હાલીને આવ્યા, હજી પાછા જાહો ને હજી પાછા આવશો, આ તમારા પગના ચંપલ કેટલા કહા હે? એ કે તું મને ક્યાં ઓળખી? કેમ? એ કે વળતા હું ચંપલ હાથમાં લઈને આવ્યો છું. હવે આને મોંઘવારી નડે કોઈ દી? હાથ પેઢી ઘી ખાય તો નહીં ઘૂટે 100 ગ્રામ.